અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામે પ્રગટ આઈમાં ખોડિયાર માતાજીના ભક્ત એવા બ્રહ્માલીન સંત શ્રી બાબુ ભગતની 21મી પુણ્યતિથિ નિમિત્તે ભોજન ભજન ભક્તિનો ત્રિવેણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। બગસરા શહેરથી માત્ર 12 કિલોમીટરની અંતરે આવેલ પ્રગટ આઈમાં ખોડિયાર માતાજીનું સાનિધ્ય આવેલું છે, જ્યાં દર વર્ષે માં ખોડિયારના સાનિધ્યમાં અવનવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ શ્રી ખોડિયાર માતાજી ભક્ત એવા બ્રહ્મલીન સંત શ્રી બાબુ ભગતની 21મી પુણ્યતિથિ મહોત્સવનું મંદિરના પૂજારી કરસન ભગત દ્વારા આયોજન કરવામાં આવતા બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહી પ્રગટ આઈમાં ખોડિયાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો સાથે સાથે બ્રહ્મલીન સંત શ્રી બાબુ ભગતની સમાધિએ પૂજન દર્શન કરવામાં આવ્યું હતું। તો ભાવિ ભક્તોએ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બાબુદાસ બાપુની 21મી પુણ્યતિથિ આજે અમે લોકોએ ઉજવી છે અને ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય થયું તેમને 50 વર્ષ 1 મહિના પછી પૂરા થાય છે મહાસુદ સાહિત્યમે। અને ખોડિયાર માતાજી સ્વયંભૂ પ્રગટ થઈ અને બાબુદાસ બાપુને દર્શન આપેલા, પરસો આપેલો અને એની તમામ મનોકામના પૂર્ણ કરેલી। એ આજે એનો એક પર્વ નિમિત્તે આજે 51 કુંડી યજ્ઞનું આયોજનનું અમે આજે એક નક્કી કર્યું છે અને એ આજથી એની શરૂઆત થઈ છે અને આવતા મહાસુદ સાહિત્યમ ષડ સાહિત્યમનો આ કાર્યક્રમ થવાનો છે। એટલે બધા સંતો મહંતોને અમે તેડાવવાના છીએ અને ભાવિ ભક્તોને માતાજીના દર્શનનો બધાને લાભ મળશે। પુણ્યતિથિ નિમિત્તે આયોજનમાં તો આજે બધા સાધુ સંતોને તેડાવ્યા અને આજે આ એક નક્કી કરવાનો હતો અમારા કાર્યક્રમ બાપુની તિથિમાં કે ભાઈ અમારે 51 કુંડી યજ્ઞનું આયોજન કરવું છે। તો બધા ગામના વડીલો, બધા માતાજીના સ્વયંસેવકો, બધા એના ટ્રસ્ટીઓ બધા ભેગા મળી અને આજનું એક આયોજન તરીકે રૂપરેખા ગોઠવી છે। આજે અમારા ગામના આંગણે માના પ્રાગટ્યના 50 વર્ષ પૂર્ણ થાય છે। એ પહેલાં જેમને સાક્ષાત દર્શન આપી અને બાબુદાસ બાપુને માએ સુડાવડ ગામના આંગણે પ્રગટ થઈ દર્શન આપ્યા અને એ પૂજ્ય બાબુદાસ બાપુની 21મી આજે પુણ્યતિથિ હતી। એ નિમિત્તે વિવિધ આપણી દેહાણ જગ્યાના સંતો, ભાવિક ભક્તો, વિવિધ ક્ષેત્રના આગેવાનો, મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોની આજની આ ઉપસ્થિતિમાં મહાપ્રસાદ અને આગામી દિવસો એટલે કે 1 મહિના પછી માના પ્રાગટ્ય મહોત્સવના 50 વર્ષ પૂર્ણ થાય છે। એ નિમિત્તે સ્વર્ણિમ જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણીનું આજે એક આયોજન ટ્રસ્ટી મંડળ અને સૌ સેવકગણે સાથે મળી એક આયોજન કરવામાં આવ્યું છે અને એની આગામી 1 મહિના એટલે કે 24/1/2026 અને 25 એમ 2 દિવસનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।